માણસની એક નહીં પણ અનેક ઓળખ હોય છે. એક પોતાની ઓળખ, એક પરિવારની, એક સમાજની અને એક તેનાથી પણ મોટી. જે ધારામાંથી તમે આવો છો, જે દર્શનમાંથી તમે આવો છો અને જે સંસ્કૃતિમાંથી તમે આવો છો. જરા વિચારો, જો તમારું નામ પણ રહે, ઘર પણ રહે, મંદિર પણ રહે, સમાજ પણ રહે, પણ તમારી મોટી ઓળખ સરકારી રેકોર્ડમાં ધૂંધળી પડી જાય તો શું બચશે? મતલબ કે જમીન પર તો તમે છો, પણ કાગળોમાંથી ગાયબ. જો તમે આને માત્ર ભાવનાત્મક અપીલ માની રહ્યા છો, તો ચાલો આનું વાસ્તવિકતા ચેક કરીએ. રાજસ્થાન 14% જૈનોનું ઘર, પણ અહીં 2001ની સરખામણીમાં 2011માં 28,000 જૈન ઓછા નોંધાયા. જૈનોનું ગઢ કહેવાતા માત્ર એક રાજ્યની આવી હાલત નથી. મધ્યપ્રદેશનો વૃદ્ધિ દર રાષ્ટ્રીય વૃદ્ધિ દર કરતાં 25% ઓછો છે અને ઉત્તર પ્રદેશનો 44% ઓછો. તેથી આ પેટર્ન પર સવાલ તો ઊભો થાય જ છે. અને વાત માત્ર રાષ્ટ્રીય વૃદ્ધિની નથી. 2011ની વસ્તી ગણતરીમાં 650 જિલ્લાઓમાંથી 286 જિલ્લાઓમાં જૈન વસ્તી 500થી પણ ઓછી નોંધાઈ છે અને લગભગ 4,200 તાલુકાઓમાં આ આંકડો 100થી પણ ઓછો છે. હવે તમે જ વિચારો, શું વાસ્તવિકતા ખરેખર આવી છે? જ્યાં આપણા સેંકડો તીર્થક્ષેત્રો છે, હજારો મંદિરો છે, વેપારી પરિવારો છે અને સમાજ દેશના ખૂણે ખૂણામાં વસેલો છે, ત્યાં રેકોર્ડમાં આપણી સંખ્યા આટલી ઓછી કેવી રીતે? અને જ્યારે આંકડા દર્શાવે છે કે 1961, 71 અને 81માં વૃદ્ધિ 20%થી પણ ઉપર હતી, પરંતુ 1991માં અચાનક 5% રહી ગઈ. પછી 2001માં ઉછાળો આવ્યો અને 2011માં તે લગભગ 5% પર આવી ગઈ. તો સવાલ વસ્તી પર નહીં, પરંતુ ગણતરી પર ઊભો થાય છે. આપણે ઘણીવાર માની લઈએ છીએ કે સરકારી ગણતરી છે તો સાચી જ હશે, પરંતુ સત્ય એ છે કે સરકારી પ્રક્રિયા પણ એક માનવીય પ્રક્રિયા છે. દરેક માનવીય પ્રક્રિયામાં ભૂલ થવાની સંભાવના હોય છે. ક્યારેક આપણી બેદરકારી, ક્યારેક અધિકારીની ભૂલ, તો ક્યારેક જાગૃતિનો અભાવ, અને ગણતરીમાં ભૂલ થઈ જાય છે. ISJS જેવી સ્વતંત્ર સંસ્થાઓના સંશોધનો જણાવે છે કે 2011ની વસ્તી ગણતરીમાં જૈન વસ્તી 60થી 90% ઓછી નોંધાઈ. ઘણા રાજ્યોમાં આ તફાવત 2 થી 3 ગણો પણ હોઈ શકે છે. આનું એક મોટું વ્યવહારિક કારણ સમજો. આપણી 1000થી વધુ અટક છે અને તેમાંથી ઘણી અટક પરથી ધર્મ સમજાતો નથી. જૂની પ્રક્રિયામાં ઘણીવાર અધિકારી ઘરેથી માત્ર મુખ્ય જવાબો રજિસ્ટરમાં લખીને જતો રહેતો અને ફોર્મ પછીથી ભરતો. અટક પરથી ધર્મ સ્પષ્ટ ન સમજાયો અને તેણે નોંધણી અન્ય કોઈ ધર્મમાં કરી દીધી. પણ આનો અર્થ એ નથી કે આપણે આપણી અટક બદલવાની છે. આપણે માત્ર વસ્તી ગણતરી, સેન્સસની પ્રક્રિયા સમજીને આપણી ઓળખ સાચી રીતે નોંધાવવાની છે. આપણી દિગંબર હોઈએ, શ્વેતાંબર હોઈએ, તેરાપંથી, તારણપંથી, સોનગઢી, સ્થાનકવાસી, શ્રીમદ રાજચંદ્ર કે અન્ય કોઈ પણ પરંપરા સાથે જોડાયેલા હોઈએ, આપણી સસાધનાના રસ્તા ભલે અલગ દેખાતા હોય, પરંતુ આપણા મૂળ મૂલ્યો એક જ છે: અહિંસા, અનેકાંત અને અપરિગ્રહ. જેમ દેશમાં કોઈ પંજાબી છે, કોઈ રાજસ્થાની તો કોઈ તમિલ. ભાષા, પ્રદેશ અને પરંપરા અલગ અલગ છે, પરંતુ પાસપોર્ટ પર સૌની એક જ ઓળખ છે: ભારતીય. અને આ જ સ્પષ્ટતા અહીં પણ જરૂરી છે. ઘણીવાર લોકો કહે છે, શું ફેર પડે છે? આપણે સૌ એક જ પરંપરાનો તો ભાગ છીએ, બસ માર્ગ અલગ છે. પરંતુ વાત માત્ર માર્ગની નથી, ઓળખની પણ છે. જૈન પરંપરા માત્ર પૂજા પદ્ધતિની વિવિધતા નથી. આ એક સ્વતંત્ર અને પ્રાચીન દાર્શનિક પરંપરા છે. તેનો આધાર કોઈ ઈશ્વરની સત્તા નથી, પરંતુ આત્મા અને કર્મના સિદ્ધાંત છે. આપણા તીર્થંકર, આપણી ગુરુ પરંપરા, આપણા વ્રત, તપ, સાધના, આ એક સંપૂર્ણ જીવન દ્રષ્ટિ છે. વિષ્ણુ પુરાણ સાક્ષી છે.
આપણા દેશનું નામ તીર્થંકર ઋષભદેવના પુત્ર ચક્રવર્તી શાઠ ભમરાટ ભરતના નામ પર પડ્યું. આ પાવન ભૂમિની પરંપરામાં અખંડ ભારતનો પાયો નાખનાર સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યે જૈન દીક્ષા ગ્રહણ કરીને વૈરાગ્ય અને ત્યાગની અમર ગાથા રચી દીધી. આજે પણ ઉદયગીરી ખંડગીરીની તે પ્રાચીન ગુફાઓ, ગ્વાલિયરની તે અડગ પ્રતિમાઓ, રણકપુરનું તે અનુપમ મંદિર આપણા ઊંડા મૂળ અને જીવંત પરંપરાની ગાથા ગાઈ રહ્યા છે. જૈન મૂળ અને જૈન પરંપરાઓ સાથે જોડાયેલા સરાક ભાઈઓનું જૈન સમાજની મુખ્ય ધારા સાથે પુનઃ જોડાણ આજે એક સુખદ અને સાર્થક પ્રક્રિયા છે. આ પ્રક્રિયા આપણને એક સૂક્ષ્મ શીખ પણ આપે છે કે ઓળખ જો સ્પષ્ટ રીતે સાચવવામાં ન આવે તો સમય જતાં તે ધૂંધળી પડી શકે છે. માત્ર પરંપરા જ નહીં, કાનૂની અને બંધારણીય રીતે પણ આપણે અલગ ઓળખ ધરાવીએ છીએ. ભારત સરકારે જૈનોને રાષ્ટ્રીય લઘુમતી માન્યા છે. વસ્તી ગણતરીમાં જૈન એક અલગ ધર્મ તરીકે નોંધાયેલ છે. સુપ્રીમ કોર્ટે પણ જૈનિઝમને એક સ્વતંત્ર ધર્મ માન્યો છે. આ આપણા માટે ગૌરવની વાત છે કે આજે દુનિયાને જે અહિંસા, સંયમ અને વ્યાપક દૃષ્ટિકોણની જરૂર છે તેના મૂળ આપણી પરંપરામાં છે. મહાત્મા ગાંધીની ચેતનામાં શ્રીમદ રાજચંદ્રનો ઊંડો પ્રભાવ હતો અને અનેકાંતની એ જ વિનમ્ર દ્રષ્ટિ ઇસરોના સ્થાપક ડોક્ટર વિક્રમ સારાભાઈ જેવા વ્યક્તિત્વોમાં પણ જોવા મળે છે. भारत की पहचान बनाने में जैन धर्म की भूमिका अमूल्य रही है. ये दर्शन हमारे लोकतंत्र को दिशा दिखाते हैं, सम्यक मार्ग दिखाते हैं. जैन धर्म की परिभाषा है बड़े ही सार गर्भित सूत्रों में प्राचीन आगम ग्रंथों में निबद्ध की गई है. जैसे वत्थु सहावो धम्मो, चारितम खलु धम्मो, जीवाण रक्षणम धम्मो. इन्हीं संस्कारों पर चलते हुए हमारी सरकार सबका साथ, सबका विकास के मंत्र पर आगे बढ़ रही है. હવે સૌથી વ્યાવહારિક સવાલ, માની લો જમીન પર બધું જ છે, મંદિરો, તીર્થો, સંસ્થાઓ, પરંતુ સરકારી રેકોર્ડમાં આપને ઓછા દેખાઈએ તો? અને આ કોઈ કલ્પના નથી. આની અસર આપણે આજે જમીન પર થતી જોઈ રહ્યા છીએ. જો કાગળોમાં આપણી સંખ્યા ઓછી દેખાય તો દરેક વાત માટે જમીન પર વધુ સંઘર્ષ કરવો પડે છે. પછી ભલે તે વાત હેરિટેજ પ્રોટેક્શનની હોય, મંદિરોના સપોર્ટની હોય, ભાષા અને સંસ્કૃતિની. તેથી જ સાચી ગણતરી માત્ર એક આંકડો નથી, તે ભવિષ્યના આયોજનનો પાયો છે. આપણા તીર્થો, ધરોહર અને સાંસ્કૃતિક સ્મૃતિઓની સુરક્ષા માટે ધર્મના આધારે ગણતરીનો વસ્તી ગણતરી એકમાત્ર સત્તાવાર રાષ્ટ્રીય આંકડો છે. આ વખતે આ પૂરા 16 વર્ષ પછી થઈ રહ્યું છે. આગામી વખતે આવો અવસર ક્યારે આવશે તે કોઈ જાણતું નથી. અહીં પહેલીવાર આપણને સ્વગણતરી દ્વારા તક મળી રહી છે કે આપણે આપણી સાચી માહિતી જાતે જ ભરી શકીએ. આ પ્રક્રિયાના 2 તબક્કા છે. પહેલા તબક્કામાં એપ્રિલથી સપ્ટેમ્બર 2026 સુધી ઘરોની ગણતરી થશે, જેમાં 33 પ્રશ્નો પૂછવામાં આવશે. દરેક રાજ્યમાં પહેલા 15 દિવસ સ્વગણતરી એટલે કે સેલ્ફ એન્યુમરેશનનો સમય રહેશે. આમાં આપણે વેબસાઇટ પર જઈને આપણી માહિતી જાતે ભરીને સ્વગણતરી આઈડી મેળવી શકીએ છીએ. આગામી 30 દિવસોમાં વસ્તી ગણતરી અધિકારી ઘરે ઘરે આવશે, ત્યારે આપણે તેમની પાસે આ આઈડી પ્રમાણિત કરાવી શકીએ છીએ. પ્રમાણીકરણ વિના ઓનલાઈન એન્ટ્રી માન્ય ગણાશે નહીં. લોકોની ગણતરી થશે, જેમાં ધર્મ, જાતિ, ભાષા વગેરેના પ્રશ્નો પૂછવામાં આવશે. જો આપણું ઘર પહેલા તબક્કામાં લિસ્ટ ન થયું તો આપણું ઘર
બીજા તબક્કામાં પણ છૂટી શકે છે. તેથી આપણે આ તબક્કામાં કોઈ ભૂલ કરવાની નથી. આ જ એ સમય છે જ્યારે આપણે આપણા સમાજ, આપણા પરિવાર અને આપણી આવનારી પેઢીઓ માટે કંઈક કરી બતાવવાનું છે. આપણે માત્ર જાગૃત નથી રહેવાનું, એક્ટિવ થવાનું છે. પોતાના ઘરથી શરૂઆત કરવાની છે અને આસપાસના ઓછામાં ઓછા 5 ઘરો સુધી વસ્તી ગણતરીની સાચી માહિતી પહોંચાડવાની છે. ઘરે ઘરે પહોંચવા માટે આપણી સ્થાનિક ભાષા તમિલ, ગુજરાતી, મરાઠી, કન્નડ વગેરેમાં સરળ કન્ટેન્ટ બનાવવાનું છે. આપણે સંસ્થાઓના માધ્યમથી પત્ર વ્યવહાર કરીને આપણી વાત ઔપચારિક રીતે સેન્સસ ઓફિસમાં રજૂ કરવાની છે. આપણે વડીલો અને એવા પરિવારો સુધી પણ પહોંચવાનું છે જેઓ જાતે મદદ લેવા આવી શકતા નથી. સપોર્ટ ઇકોસિસ્ટમ સાથે જોડાવો. વોલન્ટિયર, ટ્રેનિંગ, ગાઈડન્સ, વધુ માહિતી માટે આપેલા નંબર પર મિસ્ડ કોલ અથવા વોટ્સએપ કરો. અને આમાં તમે એકલા નથી. લેટ એવરી જૈન કાઉન્ટ. આ કોઈ ઓર્ગેનાઇઝેશન નથી, આ એક કમ્યુનિટી ડ્રિવન પહેલ છે. સમાજના લોકોએ, તમારા જેવા લોકોએ મળીને આ ઊભી કરી છે. તમારે ડેટા જોઈએ છે? મળશે. ટૂલ્સ જોઈએ છે? મળશે. ટ્રેનિંગ જોઈએ છે? મળશે. રેડીમેડ ક્રિએટિવ્સ જોઈએ છે? તે પણ મળશે. કોઈને સેન્સસ પ્રક્રિયા સમજવી હોય, ફોર્મ ભરવામાં મદદ જોઈતી હોય, બસ એક મિસ્ડ કોલ પૂરતો છે. મંદિર અને પંચકલ્યાણક તો એક પેઢી બનાવી શકે છે, પરંતુ પરંપરા બચાવવી સરળ હોતી નથી. તેમાં પેઢીઓ લાગી જાય છે. આ વખતે સવાલ માત્ર એ નથી કે તમે જૈન છો. સવાલ એ છે કે તમારા કારણે કેટલા જૈનોની સાચી ગણતરી થશે. सही पहचान, सही पहचान. जैनम जयति शासनम, जैनम जयति शासनम. महावीर कमान, महावीर कमान. सही पहचान, जैनम जयति शासनम. महावीर का मान, सही पहचान, जैनम जयति शासन.